તો સંભવિત વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીને લઈને સુરત જિલ્લામાં ખેડૂતો બન્યા છે સતર્ક। ડાંગર પકવતા ખેડૂતો પોતાનો માલ લઈ મંડળીમાં પહોંચ્યા। પાક પલળી ન જાય અને નુકસાન ન જાય તે માટે ડાંગરનો પાક મંડળીમાં જમા કરાવવામાં આવ્યો। રાજ્ય સરકાર નુકસાનનું વળતર ચૂકવે તેવી માંગ કરવામાં આવી છે। તો સંભવિત વાવાઝોડાને કારણે ભારે વરસાદની આગાહી છે, તેને લઈને સુરત જિલ્લામાં ખેડૂતો સતર્ક બની ચૂક્યા છે। ડાંગર પકવતા ખેડૂતો પોતાનો માલ લઈ અને મંડળીમાં પહોંચ્યા। પાક પલળી ન જાય અને નુકસાન ન જાય તે માટે ડાંગરનો પાક મંડળીમાં જમા કરાવવા માટે ખેડૂતો પહોંચી રહ્યા છે। રાજ્ય સરકાર નુકસાનનું વળતર ચૂકવે તેવી પણ આ ખેડૂતોએ માંગ કરી છે। શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોનો ડાંગરનો પાક છે એ પાણીમાં ગયો હતો, ત્યારે જેટલો બચેલો કૂચેલો પાક છે અત્યારે હાલ ગોડાઉનમાં મૂકવામાં આવી રહ્યો છે। તસવીરો તમે જોઈ શકો છો, જે ખેડૂતો 22 વીઘામાં માત્ર 20 થી 30 જેટલી ગુંટી છે એ આવતી હોય છે, ત્યારે આ જોઈ શકાય છે જે બચેલો માલ છે એ એક બાદ એક અત્યારે હાલ લઈ જવામાં આવી રહ્યો છે। ટ્રેક્ટર ભરીને જે માલ છે અત્યારે ગોડાઉન સુધી પહોંચી રહ્યો છે, ત્યારે જે રીતે નુકસાનીનો આંકડો છે એ ચોંકાવનારો આવે તેવી શક્યતાઓ છે, કારણ કે ખેડૂતોએ જે પ્રમાણે મહામૂલો પાક છે ખેતરમાં ઊભો કર્યો હતો અને જે પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ ભારે વરસાદ અને પવનના કારણે સર્જાવા પામી છે, ત્યારે ખેડૂતો અત્યારે હાલ રાતા પાણીએ રોઈ રહ્યા છે। ખેડૂતો સાથે વાતચીત કરીશું। તમે જણાવો કયા પ્રકારનું નુકસાન, કેટલા વીઘા જમીન છે, કેટલો પાક થયો હતો અને હવે કયા પ્રકારની સ્થિતિ? મારું નામ ડી પટેલ છે। 15 વીઘા જમીન છે અમારી પાસે। 4 વીઘામાં ખેતરમાં માત્ર 30 ગુણ નીકળેલી છે, બાકી બધું ભર જે ખેતરમાં પાણી પીને બધું પાણીમાં બોરાઈ ગયું છે। ભર જેટલું બધું બચેલું છે તે અમે આટલા નાખવા આવ્યા છે જીનમાં। શું અપીલ છે સરકારને? સરકારને જે લાભાર્થ જે ખેડૂતને લાભ મળવો જોઈએ સરકાર તરફથી એ મળવો જોઈએ બસ। બિલકુલ, ગોડાઉન સંચાલક આપણી સાથે મોજૂદ। કયા પ્રકારે અત્યારે ટ્રેક્ટરો ભરાઈને આવી રહ્યા, કયા પ્રકારની સ્થિતિ? અત્યારે આમ તો અમારે આ તારીખોમાં એટલું બધું ડાંગર આવતું હોય છે કે આખો દિવસ ખાલી કરે તો પણ કમ્પાઉન્ડ ખાલી નથી થઈ શકતું, અને 21 તારીખે જે સવારે મળસ કે વરસાદ પડ્યો અને તેને કારણે જે કંઈક આ માલ ખેડૂતોનો પલળી ગયો છે એને લીધે આવક અત્યારે એકદમ જ ઓછી થઈ ગઈ છે। તેમ છતાં અમે બનતા પ્રયત્ન કરીને ખેડૂતોના તમામ માલ ગોડાઉનમાં સંગ્રહ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને ખેડૂતોની સાથે રહીએ છીએ, પરંતુ સરકાર પણ આમાં કંઈક ને કંઈક ખેડૂતોને લાભ આપે કે કોઈ પણ નુકસાનીનું વળતર આપે એવી અમારી રજૂઆત છે। જોઈ શકાય છે અત્યારે એક બાદ એક અત્યારે હાલ જે રીતે ગુણી છે એ ગુણી લાવવામાં આવી રહી છે, અને આ પ્રમાણેની સ્થિતિ જ્યારે સર્જાય છે ત્યારે સુરત શહેરમાં ટ્રેક્ટરો ભરીને આ પ્રમાણે અત્યારે અનાજ છે એ ગોડાઉન સુધી લાવવામાં આવી રહ્યું છે, અને આ ગોડાઉન ઉપર જે પ્રમાણે અત્યારે હાલ અનાજ છે એ અત્યારે ગોડાઉન ખાતે લઈ આવવામાં આવ્યું છે, ત્યારે ખેડૂતોની એક જ અપીલ છે કે સમગ્ર બાબતે અત્યારે સર્વે કરવામાં આવે અને જે અનાજનું અત્યારે બગાડ થયો છે તેનું યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ છે। કેમેરામેન પ્રદીપ સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।